નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તમારે 2000નો હપ્તો હજુ સુધી આવ્યો નથી? તો આજે જ આ માહિતી ચેક કરો। ખેડૂતો માટે આવ્યા છે નવા અપડેટ। સરકારે લીધો છે નિર્ણય। નવી યાદીમાં નામ હશે તો જ ખેડૂતોને મળશે 2000નો હપ્તો। કેવી રીતે આપણે લિસ્ટ ચેક કરવું, સંપૂર્ણ વિગત વિડીયોમાં દેવાની છે। એ પહેલા આપણી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણાને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। પીએમ કિસાન યોજનાને લઈને મોટા સમાચાર। માર્ચ મહિનામાં 2000નો હપ્તો જારી થવાની શક્યતા। શું સરકાર વાર્ષિક 6000ની સહાયમાં વધારો કરશે? ખાસ જણાવવાનું ખેડૂત મિત્રો, કેવાયસી વગર અટકી શકે છે 2000 રૂપિયાનો હપ્તો। જો તમે આ 3 કામ પૂરા નહીં કર્યા હોય તો તમારો 2000નો હપ્તો અટકી શકે છે। પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી અથવા ફ્રેશ ઓથોલેટિક્સ દ્વારા કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે। ખેડૂત મિત્રો, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું પણ જરૂરી છે। તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ પર અપડેટ હોવા જોઈએ। આગામી માર્ચ 2026ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે। વાર્ષિક સહાય રૂપિયા 6000થી વધારીને 8000 કે 9000 કરવામાં આવી શકે છે। જો આમ થશે તો દર 4 મહિને મળતો રૂપિયા 2000નો હપ્તો વધીને અંદાજે 2666 થઈ શકે છે। મહિલા ખેડૂતો માટે આ સહાય રૂપિયા 12000 સુધી વધારવાની અટકળો પણ ચાલી રહી છે। પીએમ કિસાન યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર 4 મહિને જારી કરવામાં આવે છે। ખેડૂત મિત્રો, અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો ગત વર્ષે 21મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો। આ ગણતરી મુજબ માર્ચ મહિનો આગામી 22 હપ્તા માટે પ્રબળ માનવામાં આવે છે। ખેડૂત મિત્રો, નવી યાદીમાં નામ કેવી રીતે તપાસવું? સૌ પ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ। ત્યાં બેનિફિટ લિસ્ટના વિકલ્પ પર ક્લિક કરો। તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો। ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાથી તમારા ગામની સંપૂર્ણ યાદી દેખાશે। ખેડૂત મિત્રો, આવી રીતે તમારે નવી યાદીમાં નામ તપાસવાનું રહેશે। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।